સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મનો વાંધા અરજીનો વિવાદ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી। ટેકેદારોની અરજી મામલે અમે લીગલ કામગીરી કરીશું। સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારોનું ખોટું તંત્ર ઉભું કર્યું છે। વાંધો ખોટો છે કે સાચો તે રજૂ કરવા માટેનો સમય માંગ્યો છે। આવતીકાલે જવાબ રજૂ કરીશું। ભાજપ તંત્રનો ઉપયોગ કરી ઉમેદવારને હરાવવા માટેના પ્રયાસ કરી રહ્યું છે। ભાજપના ઉમેદવાર સામે વાંધો હોય તે દેખાતું નથી। જે ખેલ ખેલાયો છે તેને અમે કાલે ખુલ્લો પાડીશું। આ પ્રકારની વાત કરવામાં આવી। ટેકેદારોને કઈ રીતે ધાકધમકી આપી તે અમે ખુલ્લી પાડીશું। કાયદા પ્રમાણે અમને સમય આપવાની ફરજ પડી છે। કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણી લડવા માટે રોકવામાં આવે છે। ભારતીય ચૂંટણી પંચ કેમ કોઈ પગલાં ભરતું નથી? તંત્ર ભાજપના આદેશ પર શું કામ કરે છે? આ પ્રકારના આક્ષેપો કર્યા। તો સુરતમાંથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી કે જેમનું ફોર્મ રદ કરવાની વાત છે। નિલેશભાઈ કુંભાણી કે જેઓ અમરેલીના છે, સૌરાષ્ટ્રના છે અને પાટીદાર અનામત આંદોલન વખતે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ઉમેદવારી પત્ર રજૂ થયા બાદ આ ચકાસણીનો દિવસ હતો। સમગ્ર રાજ્યમાં 26 બેઠકો માટેની ચકાસણી માટેની પ્રક્રિયા દરમિયાન અમને વિવિધ જગ્યાએથી જે માહિતી મળી ઉપલબ્ધ થઈ તેમાં જે સ્પષ્ટપણે વાતમાં સુરત લોકસભા ક્ષેત્રમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી કે જેમના ટેકેદારોને ની સહી નથી તેવી પ્રકારનું એફિડેવિટ ગોઠવીને જે રીતનું ભાજપાએ આખું તંત્ર ઉભું કર્યું અને એ તંત્રના આધારે ભાજપાએ કરેલી સામ દામ દંડ ભેદની નીતિ, ધાક ધમકી, લોભ લાલચ સહિત ટેકેદારો સાથેના વ્યવહાર બાદ જે પરિસ્થિતિનું નિર્માણ થયું તેની અમે અત્યારે કાયદાકીય લડત લડી રહ્યા છીએ। એટલે કે અમારી સુનાવણી ચાલુ હતી અને સાથે સાથે એ તમામ બાબતોને લઈને ગુજરાત કોંગ્રેસમાં અમારા લીગલ સેલના ચેરમેન અમારા યોગેશભાઈ રવાણી, અમારા વરિષ્ઠ નેતા બાલુભાઈ પટેલ, ડોક્ટર જીતુભાઈ પટેલ સહિતના આગેવાનોનું એક પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળવા માટે રૂબરૂ ગયું। તેમને અમે લેખિતમાં પણ રજૂ કર્યું કે જે પ્રમાણે જોગવાઈ છે કાયદાની, કોઈ પણ વાંધો ને ખોટો પુરવાર કરવા માટેની અરજી હોય તો ઉમેદવાર સામે વાંધો હોય તે વાંધો ખોટો છે કે સાચો એના માટેની ચૂંટણી અધિકારીએ એની માટે જે સમય આપવાની પ્રક્રિયા હોય ત્યારે શરૂઆતમાં અમને સમય માત્ર 2 કલાક જ આપવામાં આવ્યો હતો, પણ અમારી રજૂઆત બાદ ચૂંટણી પંચને સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ જે તેમના દ્વારા જ કરવામાં આવી છે એ તમામ બાબતો રજૂ કરતા તેમને આવતીકાલનો સમય પણ સુરતના લોકસભાના ઉમેદવારના ફોર્મ અંગેની બાબતે સુનાવણી રાખી છે અને આવતીકાલે એ અંગેનો ચુકાદો તમામ સુનાવણી પૂર્ણ થયા પછી આપવામાં આવશે તેવું અમને જણાવવામાં આવ્યું છે। આ સમગ્ર બાબતમાં એ વાત સ્પષ્ટ થાય છે કે સમગ્ર ગુજરાતમાં જનતાનો મિજાજ ભાજપાની જનવિરોધી નીતિ સામેનો છે, મોંઘવારી બેરોજગારી સામેનો છે, પ્રજાને પડતી હાલાકી સામે ઠેર ઠેર ભાજપાની સામે આક્રોશ છે લોકોનો। તે મિજાજ પારખીને ભાજપા તંત્રનો એનકેન પ્રકારે ઉપયોગ કરીને કોંગ્રેસના ઉમેદવારને ડરાવવા, ધમકાવવા અને એમને કઈ રીતે એમની ઉમેદવારીમાંથી દૂર થાય તે પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે। એક તરફ કોંગ્રેસના ઉમેદવારોના નાના નાના વાંધા બાબતે તંત્ર સંપૂર્ણપણે એને લાંબી વાત કરીને કાયદાકીય આંટીઘૂંટીમાં અટકાવવામાં કામ કરી રહ્યું છે અને બીજી બાજુ ભાજપાના ઉમેદવારો માટે કાયદેસરનો વાંધો હોય તેમ છતાં એમનું ઉમેદવારી પત્રને સરળ કરી દેવીને એ તમામ બાબત દેખાડે છે કે તંત્ર પણ ભાજપાને સત્તાધીશો આગળ નતમસ્તકે કામ કરી રહ્યું તેવું સ્પષ્ટ મારો આક્ષેપ છે।